लाइक करो, फॉलो करो और सब्सक्राइब करो बेबी वर्ल्ड कार्टून पेज को दोस्तों। ગજ્જુ હાથી અને નદીનો રહસ્ય। એક ઘનઘોર જંગલમાં ગજ્જુ નામનો મોટો દયાળુ હાથી રહેતો। ગજ્જુ બધાને મદદ કરતો, એટલે જંગલના બધા જાનવર તેને બહુ પ્રેમ કરતા। નદીનું સુકાઈ જવું। એક વર્ષે ગરમી એટલી વધી ગઈ કે જંગલની નદી ધીમે ધીમે સુકાઈ જવા લાગી। બધા જાનવર ચિંતામાં પડી ગયા। હવે પાણી ક્યાંથી મળશે? સિંહ રાજાએ પ્રાણીઓની સભા બોલાવી। ગજ્જુએ કહ્યું, હું મોટો છું, શક્તિશાળી છું, હું દૂર સુધી જઈને પાણી શોધી લાવું। સફર શરૂ। ગજ્જુ એક લાંબી યાત્રા પર નીકળ્યો। તે પહાડ ચડ્યો, ઘાટીઓ ઉતર્યો, ગરમ રેતી પાર કરી। રસ્તામાં એને એક નાનો કાગડો મળ્યો। કાગડાએ કહ્યું, મેં એક જગ્યાએ ચમકતું પાણી જોયું છે, પણ ત્યાં જવાનો રસ્તો બહુ કઠિન છે। ગજ્જુએ કાગડાને સાથે લઈ લીધું। એમ બંને મિત્ર બની ગયા। જાદુઈ ગુફા। બહુ લાંબુ ચાલ્યા પછી તેઓ એક પહાડની ગુફામાં પહોંચ્યા। અંદરથી ઠંડક આવતી હતી। અંદર ગયા તો એક સુંદર ઝરણું વહી રહ્યું હતું। પાણી તાજું અને ઠંડુ, પણ ઝરણું એક મોટો પથ્થર અટકાવી રહ્યો હતો, જેના કારણે નદી સુધી પાણી પહોંચતું નહોતું। ગજ્જુની હિંમત। ગજ્જુએ પોતાની પૂરી તાકાત લગાવી। તેણે સૂંઢથી પથ્થર ધકેલ્યો, પગથી લાત મારી, આખરે મોટો પથ્થર ખસી ગયો। એકદમ પાણીનો મોટો પ્રવાહ બહાર નીકળ્યો અને નદી તરફ દોડી ગયો। આનંદ અને ઉજવણી। જંગલમાં નદી ફરી વહેવા લાગી। બધા જાનવર આનંદમાં નાચવા લાગ્યા। સિંહ રાજાએ કહ્યું, ગજ્જુ, તું અમારા જંગલનો સાચો હીરો છે। કાગડાએ પણ ખુશ થઈને કાકા કર્યું, આપણા મિત્રતાની જ જીત છે। પાઠ। જંગલના બધા પ્રાણીઓએ શીખ્યું કે જ્યારે આપણે સાથે મળીને હિંમતથી મુશ્કેલીનો સામનો કરીએ, ત્યારે મોટી સમસ્યા પણ સરળ બની જાય છે। વાર્તાનો સાર। મિત્રતા, હિંમત અને સહકારથી જ જીવનમાં સાચો આનંદ મળે છે।